દિયા અમારા ઘરે આવી ગઈ છે. શું કહેવાય દિયા, તમે જતા નહીં? ક્યાં જાઓ? હા, તમે ક્યાં જાઓ હો? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો પહેલો બ્લોગ મારો ચાલુ થાય છે મારા ઘરેથી. જો હું મારા ઘરે છું અને આજે શું કરવાનું છે ખબર છે તમને આજના પૂરા બ્લોગમાં. અને આજે તો રવિવાર છે વાંચો ગાઈસ. આજના બ્લોગમાં આજે હું ઘરે છું અને મારી મમ્મીની બધી જ મદદ કરવાની છે. મારે આજે ઘર સફાઈ કરવાની છે તો હું તેમની મદદ કરીશ બધી જ. જો પાછળના વાસણ દેખાય તે બધા જ ઉતારવાના છે આજે. અને આ શું છે જો નવું નથી, અમુક માણસોએ જોયું હશે. જો આ કેલેન્ડર છે ને આજે હું અરુણીબેનને તે કામ કરવાનું છે, મારી મમ્મીની મદદ કરવાની છે. જો મારી મમ્મી પણ આવી જાય, હું મારી મમ્મીની મદદ કરવાનો છું આજે આખા દિવસ. અને આ બધા વાસણ ઉતારવામાં હું મદદ કરવાનો છું ગાઈસ. તો બધું સાફ કરી નાખ્યું જો ઘરમાંથી. હવે ખાલી ઉતારવાનું રહ્યું કૃષ્ણ ભગવાનની મૂર્તિ એન્ડ આ ગૌ માતા, બધું ઉતારવાનું રહ્યું બાકી હજુ તો. અને વાસણ. એટલે દિયા અમારા ઘરે આવી ગઈ છે. શું કહેવાય દિયા, તમે જતા નહીં? ક્યાં જાઓ? હા, તમે ક્યાં જાઓ હો? હા ગાઈસ, આ એના મામાને ઘરે જાય છે દિયા. ભાઠામાં જાઓ ગાઈસ. અરુણી પણ આવી જાય ને અરુણી આજે અમારે મદદ કરવાની છે બધા વાસણ ઉતારવામાં. તો ગાઈસ અમે ઉતારવાનું ચાલુ કરીએ છીએ. પહેલા તો અરુણી સડશે. જો પહેલા સડી જઈએ ઉપર, અહીં નહીં આપણે સડી જાય. અહીં સડાવું તને ભાંગશે ને ફ્રીજ. તો ગાઈસ આ ફેર તો હું આવી ગયો છું. હવે પહેલી વખતે આને ઉતાર્યા હતા ને હવે હું આવી ગયો છું. હા તો શું થાય? શું થાય? હા તો યાર મેક નો ગાઈસ, આની અંદર વાસણ ભરવાના છે બધા ઉતારી આ મેક અમે ઉતારી આપીએ. હરોની સડા ઉપર જ તે હું સારું અમે બે સારું સીમો કાચના વાસણ રહ્યા છે. કાચના ગાઈસ, આ કાચના વાસણ રહ્યા. આ વાટક્યું એના પાલા તેને જાળીને ઉતારવા પડશે ભાંગીને એવી રીતે. તો ગાઈસ બધા ના એવડું એર્યું ઓલું આ મૂર્તિ ને ગાય ને એવું બધું આઈ ગયું. ગાય મૂર્તિ ઓલા ફૂલ ના કાચના કામ કરજો. સારું. અને પેલી રાખી રોકે અને પેલા બધા હે ને અહીંયા આમ કરજો. સારું. ના ભલે જ તો આપણે તું આમ બે મમ્મી કો બે. હેલો ગાઈસ, તો અત્યારે જો આ કલા વાસણ અહીં ઉતારવા પછી અહીંથી અરુણી સડી આપશે. હવે તો ઉતારી નાખો. હવે જો ગાઈસ હવે જો કરી નાખ્યું. હવે તો સડી જશે અહીંથી. સાફ કરી આપ્યું મેં. હાલો સડ. તો ગાઈસ અત્યારે અરુણીની બીક લાગે છે આની પર સડવાની. તો હવે હું આ પવાલી પરથી ઊભો બધા જ વાહન ઉતારી લઉં છું. હાલો ને ખાલી આ ફોટા રહી ગયા છે બાકી, ને બીજું બધું તો ઉતારી નાખ્યું. ઉપર જો આપણે કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું. જો નીચે જો બધા જ વાહન ઉતારી નાખ્યા. ઉપરથી બધા જ ફોટા ઉતારી નાખ્યા મેં નીચે મૂકી દીધા. અને હવે હું તમને બીજું બતાવું. પલંગની અંદર કાચીમને આવી જાય છે. કાચીજી વચ્ચે જાઓ તમે? ગાઈસ આમના પિયરમાં જાય છે કાચીમને દિયાન બે.
હા અને મારા કાકા જાય છે ને હજુ સુધી મને નવું બાઇક તો આપવા જ નહીં મળ્યું, બધા આંક હજુ સુધી મને તો મળ્યું જ નથી. ને ગાઈસ હું તમને બતાવું આ પલંગની અંદર પહેલા ગાઈસ અત્યારે ખોલે છે અરુણી. જો આની અંદર શું ખજાનો હોય, છોડ દઉં. આની અંદર શું ખજાનો જો બધા વાસણ આની અંદર છે. બીજા આ થોડાક જ મેક્યા છે પણ બધા વધારાના તો આવી ગઈ છે. પવન ખાવાનું પછી બીજું શું ગ્લાસ. ગાઈસ કેવું લાગે? આ તો ખાલી ગાઈસ આને બહાર નથી કાઢવાના, આ તો ખાલી તે વિડીયો બનાવવા માટે તે બતાવું છું તમને. બાકી ગાઈસ આને બંધ કરું હું. ગાઈસ જો અહીં ચાલવા માંડ્યું છે. હા ગાઈસ આ બીજી બાજુનું જો આમાં શું છે? આ શું પચાસ લાગે? આ શું? આ મેં ઓલું બટાકા છીણવાનું, ગાઈસ આ ઠુંડો કરવાનો, વેફર કાઢવાનું છે. આ ઠુંડો કરાયવાનું પકોડી બનાવવા માટે. બીજું કશું જોવા નથી, બધું ખબર છે. તો ગાઈસ મેં કીધે અત્યારે બંધ કરી દે ગાઈસ. બા નકામું તો શું સાચી વાત છે. બા મેડમ કોઈ જો ખરું તો ગાઈસ અત્યારે બધું બંધ કરું છું અને આ કશું જ કામનું નથી અંદર કરી રહી એટલે અત્યારે ખોલ્યું તું મેં. હા તો ખોલ બીજી દર. તો ગાઈસ બીજી દર મારા કાકીને બતાવો આટલું ખોલે છે. જો કેવું કાચી સામાન. હા કાચી સામાન જેવો બધો. હવે નકામો નાખી દેવા. તો ગાઈસ બધું સાફ થઈ ગયું છે અને હવે હું જઉં છું પાટા બાજુ. આજ રવિવાર છે અને હું આજે 2 બ્લોગ બનાવું છું. જે અત્યારે બપોરે હું એડ કરીશ અને એક રાત્રે આવશે. તો ગાઈસ તું પાછો મેકવું પડે. સારું ગાઈસ હજી તો મારે પાછું મેકવાનું છે તો એ આપણે બીજા બ્લોગમાં જોઈએ. અને આપણે ફિલહાલ આ બ્લોગને હું એડ કરીશું. તો બ્લોગ તમે લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.